એ આ જે બિલ્ડિંગો છે કે નહીં બધી ઉપર ચોથા માળે અને પાંચમા માળે છે. તો શું છે કે હવા ઉદાસનું અને તમને મુજારો નથી ને ગરમી ઓછી થાય કારણ કે ફૂલ સુવિધા છે. અને આજના લોકેશનની તમને વાત કરીએ તો મને તો એવું લાગે છે કે વરસાદ તો બહુ આવી શકતો છે. તો અત્યારે છે કે નહીં અડધી કલાક છે કે નહીં બપોરે ઘૂમરી મારી લઈને મજા આવે આ વિસ્તારમાં. જો તો યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં? તો બધા મજામાં જ છે. હર હર મહાદેવ, રાધે કૃષ્ણ. અત્યારે જો ફાઇનલી આપણે એક એવા લોકેશન ઉપર શૂટ કરવા આવી રહ્યા છીએ ત્યાં વરસાદનો માહોલ બહુ સરસ મજાનો છે અને વરસાદ અને પવન બહુ વરસી રહ્યો છે કારણ કે ઉકાઈ ડેમના છે કે નહીં દરવાજા ખોલવાની વોર્નિંગ આપી દીધી છે. એટલે સુરતમાં રહેતા હોય એ લોકોને ખાસ સૂચના કે પહેલા જે નીચે જે રૂમમાં રહેતા હોય એ લોકોને સામગ્રી વ્યવસ્થિત મૂકવી અને એનો સામાન પલ્લે નહીં, નુકસાન ન કરે એ માટેનું છે ને થોડુંક આપણે સંઘવી સાહેબે થોડુંક એલર્ટ આપી દીધું છે કે તમારે સામાન બગડે નહીં એ માટે વ્યવસ્થિત બધું મૂકવા નમ્ર વિનંતી. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આગળ છે કે નહીં આજનું વાતાવરણ અને આજના વરસાદ વિશે તમને થોડીક જાણકારી આપવાની છે અને સરસ મજાનો વિડીયો બનાવી રહ્યો છું. તો તમને જોવા મળી જાય તો કન્ટિન્યુ વિડીયો પૂરેપૂરો જોઈજો. જય માતાજી, હર હર મહાદેવ. તો યુટ્યુબ ફેમિલી અત્યારે જો આપણે છે કે નહીં આ ઇલાકામાં 10 દી પહેલા તે પાણી ભરાણું હતું કારણ કે ગાડીઓ ડૂબી ગઈ હતી અને બહુ ઝાઝું પાણી ભરાઈ ગયું હતું. લગભગ 2 ફૂટ જેવું પાણી ભરાઈ ગયું હતું. આ બધા કામે અત્યારે નાશ બધા હે કે નહીં બધા કામે અત્યારે જાય છે સત્તરીઓ લઈને. અને એમાં એવું છે 2 દિવસની આગાહી છે અને ઉકાઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે એટલા માટે બધાને નોટિસ આપી દીધી છે કે પહેલા માળે અને બીજા માળે રહેતા લોકોને છે ને ખાસ સૂચના કે સામાન બધું છે કે નહીં એ વ્યવસ્થિત મૂકી દે ઉપર અને ખાસ ધ્યાન રાખે ક્યારે પાણી આવી શકે અને અચાનક પાણી ક્યારે આવે ને એનું કોઈ નક્કી નથી. એટલે આજે છે કે નહીં એલર્ટ આપી દીધું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો સાહેબ. અને અહીંનું લોકેશનની વાત કરીએ તો જો આવું સરસ મજાનું વાતાવરણ છે. વરસાદ ટપક ટપક વરસી રહ્યો છે અને મસ્ત મજાના જો બધા લોકો કામે જાય છે અને પવન આવે છે અને વરસાદ આવે છે. પણ જુઓ સરસ મજાનો વરસાદ વરસી રહ્યો છે. બધા લોકો કામે અત્યારે આવે છે કારણ કે આજે છે કે નહીં કામનો પણ ટાઈમ થઈ ગયો છે અને બધાએ જો અત્યારે કામે જાય છે બધાય. અને અત્યારે છે કે 9:30 થઈ ગયા છે. તો આપણે વિડીયો બનાવવા નીકળી ગયા અને થોડુંક શૂટ પણ કરી લીધું છે ઘણું ખરું. તો પહેલાં તો ચેનલને છે કે નહીં લાઈક શેર સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ કરી નાખજો ફેમિલી. અને હાલો આપણે હળવું છે કે નહીં હવે થોડાક આગળ જઈએ અને આગળનું લોકેશન થોડુંક તમને બતાવી દઈએ. અને આજના લોકેશનની તમને વાત કરીએ તો મને તો એવું લાગે છે કે વરસાદ તો બહુ આવશે કારણ કે વાતાવરણ એવું કહે છે. જોવા આકાશમાં વાદળા બહુ ઘનઘોર બહુ ઝાઝા અંધાર થઈ ગયો જો વાદળા. અને આપણે તો છત્રી લઈને નીકળી ગયેલા છે. છત્રીની સાથે આવી રહ્યા છે કારણ કે 2 દિવસ છે કે નહીં બધું પલ્લી જાય છે. જો વોચમેન કાકા છે અને આજે હાલીને આવ્યા છીએ એટલે બહુ વાંધો નહીં આવે. મહાદેવ મહાદેવ. કેમ છો યુટ્યુબ ફેમિલી? બધા મજામાં? તો તમારા નવા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે. અત્યારે તો આપણે વરસાદનો માહોલ બહુ એટલે બહુ વરસી રહ્યો છે. તો ફાઇનલી આપણે છે કે નહીં અત્યારે બીજ ઉપર ચડી ગયા છીએ અને આ વિસ્તારમાં એટલું પાણી ભરાઈ ગયેલું હતું કે નહીં તો ફરી એકવાર આજે છે કે નહીં
તો વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે અને આપણે અત્યારે જો છત્રી લઈને નીકળી ગયા છે, કારણ કે આ વિસ્તારમાં વરસાદ આવી જાય કે ને એટલે ગાડી નથી હાલતી. તો અત્યારે જો આપણે જઈએ છીએ, વિડીયો કન્ટિન્યુ બન્યા રહેજો. એવા લોકેશન ઉપર જવાનું છે કે ને તો અત્યારે હાલીને જઈએ છીએ આપણે. તો બધા આ લોકો છે કે ને બધા છત્રીઓ લઈ લઈને કામે જાય છે. અને આ વિસ્તાર બધો હતો કે નહીં, અને ખાડી કહેવામાં આવે છે. બધી ગટર લાઈન હતી, બહુ મોટી ગટર હતી. તો આ અત્યારે રોડ બનાવી દીધો છે. કામકાજ સરસ મજાનું આપણે સંઘવી સાહેબ કરે છે. વિકાસ સુરતમાં બહુ મસ્ત મજાનો થઈ રહ્યો છે. અને હા જો સુરતના બધા વોટ કાગળી આવે છે એ છે. જય માતાજી, હર હર મહાદેવ. कैसे हो भाई? अरे भाई ठीक है, बढ़िया है। चालू कर दिया है? चालू कर दिया, पहली ड्यूटी शुरू हो गया। हाँ, रात को 10 बजे तक चलेगा। रात को 10 बजे तक चलेगा। हाँ हाँ, जो सुबह में है कि नहीं, અત્યારે सुबह में 9:30 बजे तक चालू कर देते हैं અને शाम को 11 बजे तक चलता है। आप मन नहीं करता फिर भी काम करना। अपन इतना वो दिन कितना काम हो जाता है? होता है 1000-1200 काम। 1000-1200। काका तुम्हारे? काका का तो कम होता है। काका कम होता है। तो ऐसा ही कंपनी में काम हो रहा है। देख लो वीडियो में, लाइक शेयर सब्सक्राइब नहीं किया है तो कर लेना का। सुबह सुबह में गुड मॉर्निंग भाई, वीडियो है चालू तुम्हारा यूट्यूब का, कैसे हो? ठीक है। हाँ, सब लोग ऐसे ही काम करते हैं, सुबह सुबह वो जागा हुआ है. देख लो મસ્ત મજાનું લોકેશન છે. અને અહીં જો આવી રીતના કંપનીમાં કામ થાય છે. અને એટલા મશીન તીન પ્રેસ બધા ચल रहा है. देख लो सब लोग बंगाली लोग हैं. हाँ भाई कैसे हो? वो कोई नहीं बोलते हैं सुबह में, क्योंकि वीडियो चालू है ना इसीलिए. हर हर महादेव काका. કેટલા વાગે આવ્યા? કોઈ ગયા છો એમને? 9 વાગ્યાનો ટાઈમ છે. તો બધા છે કે ને 9 વાગે ઉગી જાય છે. અને 11:30 વાગ્યા સુધી કામે 11:30 વાગ્યા સુધી. અને 1200-1300 નું કામ ચાપે અને બધા 11:30 બંધ કરી દે છે. આવી રીતે કામ થાય છે. કંપની 70 મશીનની કંપની છે. અને પહેલા તો વિડીયો પૂરેપૂરો જોઈજો. અને ચેનલને છે કે ને લાઈક શેર સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટ કરી નાખજો. અને વિડીયો કન્ટિન્યુ 1 સેકન્ડ મૂકતા નહીં જોવામાં. હાલો, જય માતાજી. હાલો ગાઈસ, તો અત્યારે જો વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. બગડા તેન બાકા ઝીકી બોલી ગઈ છે એવો વરસાદ પડે છે. અને પાણી ભરાવાનું શરૂઆત થઈ ગઈ છે. અને આજે સુરતમાં માહોલ એવો વધી રહ્યો છે કે આજે છે કે નહીં વરસાદનું વાતાવરણ. અને આમ ગણો ને તો આગાહી તો કાલની જ આપી દીધેલી હતી. તો આજે શરૂઆત થઈ ગઈ છે. અને વરસાદ બહુ એટલે બહુ હુકા કાઢે એવો જવો વરસાદ આવે છે. અંધાર જવો કેટલો છે. ચારે દિશામાં ટપટપિયું તો આવે છે હાજુનું, પણ અત્યારે થોડોક વધી ગયો છે. 1:30 વાગી ગયો છે. અને વાતાવરણ એવું લાગે તમને રાત્રિનો 10 વાગ્યાનો સમય થઈ ગયો એવું વાતાવરણ લાગે છે. તો આપણે છે કે ને હળવું નીકળી ગયા છે. એક જગ્યાએ જવાનું છે, વિડીયોમાં બની રહેજો. મતલબમાં વિડીયો જ લેવા જાય છે આપણે, બીજા કાંઈ ધંધીના નથી કરવાના થતા. હા, શૂટિંગનું કામ જ એક મસ્ત મજાનું લેવા જવાનું છે આપણે. મસ્ત મજાનો માહોલ છે. અને અત્યારે પવન એવો ઉડે છે, કારણ કે ઉનાળામાં જેટલી જમીએ ગરમી ખાધી કે નહીં એટલો જ અમારે વરસાદ જોઈએ છે. ભલે ગમે એટલું કદાચ આખા માલ ડૂબી જાય, વરસાદ તો અમારે એટલો જોઈએ છે. ઉનાળામાં બહુ ગરમી ખાધી છે, એટલે વરસાદ જેટલો આવવો હોય એટલો ભલે આવે, પણ અમારે અમારી સુવિધા કરી નાખેલી છે. વ્યવસ્થિત રહેવાની જગ્યા અને મસ્ત મજાનું છે કે નહીં આપણે બધી વસ્તુ રાખી લીધેલી છે. રૂમની સામગ્રી કંઈ નુકસાન થાય એવી છે નહીં. ગમે એટલો વરસાદ ભલે આવે, પણ થોડુંક જે નીચે રહેતા હોય ને, જે ખાતાવાળા છે, કારખાનાવાળા મશીનો વગાડતા હોય, એ લોકોને થોડુંક કેવડાવશે અને નુકસાન કરશે. પણ એ લોકોને પણ વોર્નિંગ મારી દીધેલી છે કે વ્યવસ્થિત બધી વસ્તુ મૂકી આપે.
ફાઇનલી આપણો ઇલાકો તો આવી ગયો છે. છત્રી છે. છત્રી છે માથે. હા કેવા મસ્ત મજાના. આમ જોવો તો અંધાર કેવો છે, અંધાર જ એવો છે. કારણ કે બહુ એટલે બહુ અંધાર છે. આમાં જવો પાણી બધું ભરાવા માંડ્યું. એટલે આ ગટરીયું પાણી નથી હો, પછી વરસાદનું છે. મસ્ત મજાનું પાણી સારું છે, એટલે નુકસાન કરે એવું છે નહીં કાંઈ. નકર ગટરનું પાણી હોય ને ચામડીના રોગને વધારે નુકસાન કરે. તો આ ઈ પાણી કાંઈ છે નહીં. પાણી બહુ સારું છે, વરસાદનું છે. જોવો તો વરસાદ કેમ આવે. મિત્રો તો આ એક એવી ઇન્ડસ્ટ્રી છે કે નહીં, કે અહીંયા તમને તમામ પ્રકારના ધંધા, તમામ પ્રકારના કામ તમને મળી શકે. અને આ વિસ્તાર એવો છે કે કોઈ પણ વ્યક્તિ રખડતો રઝળતો તમારે ગામડામાં અથવા સિટીમાં રખડતો હોય તો એ લોકોને મસ્ત મજાનો ધંધો અહીંયા મળી જશે. મારા વિડીયોમાં કોમેન્ટ મારો, નંબર એડ કરો, તમને મસ્ત મજાનો જોબ નાનો અમથો મળી જાય. અને તમને હે કે નહીં 500-600 રૂપિયાનું તમે ડેઈલીનું કામ કરો ને એવો તમને ધંધો મળી શકે. કારણ કે આ ધંધો છે કે ને એ ઇન્ડસ્ટ્રી છે બધો ધંધા માટેના. આમાં બધા કારખાના ચાલે છે. એમ્બ્રોઇડરીના છે, પછી સિલાઈ મશીન છે, પછી રેણિયા કટિંગનું છે, વગેરે કોઈ પણ ધંધા તમને એમ્બ્રોઇડરીથી માંડી અને અહીંયા તમામ પ્રકારના મશીનો છે અને બધા ધંધા તમને મળી શકે. કોમેન્ટ મારીજો, નંબર કોમેન્ટમાં નાખજો અને મુલાકાત લો મારી તમે. તો મિત્રો જો આ વિસ્તારમાં છે કે નહીં પાણી તો ભરાવાની શક્યતા આજમાં તો ઓછી છે. નકર અહીંયા છે કે નહીં એટલો વરસાદ આજે આવી ગયો છે કે નહીં, તો પાણી અત્યારે ઘણું ભરાઈ જાય. પણ આજે છે કે નહીં ખાસ એટલું બધું છે નહીં. જો વધારે વરસાદ આવે ને તો આમાં બધે પાણી ભરાઈ જાય. સુંદર મજાનો એરિયો છે, ઇલાકો છે. અને વરસાદ હળવું હળવું છે કે નહીં ચાલુ થઈ ગયો છે. આપણે વહેલા એટલે નીકળી ગયા છે કારણ કે ઉનાળામાં તડકો બહુ ખાધો છે. તો અત્યારે છે કે નહીં અડધી કલાક છે કે નહીં બપોરે ઘૂમરી મારી લઈને મજા આવે આ વિસ્તારમાં. જો છે કે નહીં પાણી ઇલાકો વિસ્તાર. તો અહીંયા જો આવી રીતના બધા લોકેશન છે, વ્યૂઝ છે અને આવી રીતનું બધું છે કે નહીં દ્રશ્ય તમને જોવા મળે. કારણ કે મસ્ત મજાનો ઇલાકો છે અને અહીંયા છે કે નહીં તમને કામ કરવાની બહુ મજા આવે છે. કારણ કે આ બધી વસ્તુ છે કે ને અહીંયા બધી જગ્યાએ આ જે બિલ્ડિંગો છે કે નહીં બધી ઉપર 4થા માળે અને 5મા માળે છે. તો શું છે કે હવા ઉદાસનું અને તમને મુજારો નથી ને ગરમી ઓછી થાય. કારણ કે ફૂલ સુવિધા છે. આ ઉપરથી તો પાણી પડે, ઉપરથી પાણી પડે. જો બગડા સટો પાણીનો પડે. તો આપણે હળવું છે કે ને ઉલ્પા ઉભારો ન કરવા છે કે નહીં આપણને હેરાન કરશે. તો વિઝિટ કરજો. અને ધંધા માટેની મેં તમને જે વાત કરી છે કે નહીં ધંધા માટેનો તમારે મુલાકાત લેવી હોય તો મારી લઈ શકો. અને અહીંયા ધંધો તમને તમામ પ્રકારનો મળી શકશે. તો મિત્રો જો અત્યારે વરસાદ ચાલુ છે. પાણી થઈ ગયું છે. ગાડી મૂકવાનું પાર્કિંગની સુવિધા પણ તમને જોરદાર મસ્ત મજાની મળી રહેશે અહીંયા. જો કેટલું ગાર્ડન. કામે આવો તમે બાઇક લઈને આવો કે 4 વ્હીલ લઈને આવો, તમને અહીંયા પાર્કિંગની સુવિધા જો સુવિધાની વાત કરીએ તો બધે બહુ મોટું પાર્કિંગ. તમે કદાચ 2 ગાડી લઈને આવો ને 4-5 દોસ્તારો તો અહીંયા 2 નહીં પણ 10 ગાડી લઈને આવો તો સુવિધા થઈ જાય. કારણ કે જગ્યા જેટલી બહુ જાજી છે. જો બધે જગ્યા જેટલી છે એટલામાં બધે ગાડીઓની સુવિધા છે ટોટલી.
વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો પાછા હાલના મળીએ ફ્રી વાર અને એક નવો વ્યૂઝ લઈને આવી મસ્ત મજાનો નજારો. ત્યાં સુધી વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયો છે કે ને પૂરેપૂરો જોવાનું ભૂલતા નહીં.